નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર જો તમે 31 ડિસેમ્બર 2024 પહેલાં કેવાયસી નહીં કરાવો તો તમારા જીવન પર એની શું અસર પડશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. જો તમે 31 ડિસેમ્બર 2024 પહેલાં કેવાયસી નહીં કરાવો તો તમને કઈ સુવિધાઓ છે એનો લાભ મળતો રહેશે અને કઈ સુવિધા છે એનો લાભ મળતો બંધ થઈ જશે એના વિશે જોઈશું. જે વિદ્યાર્થીઓ છે, નોકરિયાત વર્ગ છે અને જે ખેડૂતો છે એમના માટે સરકાર દ્વારા જે છે એ કેવાયસી કરાવવું એવું બહાર પાડ્યું હતું. તો હવે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને નોકરિયાત વર્ગ છે એ આગામી સમયની અંદર કેવાયસી નહીં કરાવે તો સરકાર દ્વારા જે છે એ લાભ આપવામાં આવે છે એમાંથી કયા લાભ છે એ રોકાઈ શકે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર ટૂંકમાં જોઈ લઈશું. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 31 ડિસેમ્બર પહેલાં કેવાયસી નહીં કરાવો તો કઈ કઈ સુવિધાઓ મળતી બંધ થઈ જશે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ખાસ જોઈ લેજો. એટલે કે જે ખેડૂતો છે, વિદ્યાર્થીઓ છે અને નોકરિયાત વર્ગ છે એમના માટે આ માહિતી છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તમે જોઈ શકો છો રેશન કાર્ડ કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્વની જાણકારી. એટલે કે ગુજરાત સરકાર દ્વારા આ ઓફિશિયલ માહિતી છે એ બહાર પાડવામાં આવી છે અને એની અંદર લખ્યું છે એ પ્રમાણે રેશન કાર્ડના કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્વની જાણકારી. જે પહેલી સૂચના છે એ છે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી છે કે જે લાભાર્થીઓનું કેવાયસી બાકી છે તેઓને તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે. તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય. એટલે કે અત્યારે એવી અફવા ફેલાઈ છે કે જો તમે 31 ડિસેમ્બર 2024 પહેલાં કેવાયસી નહીં કરાવો તો તમને જે અનાજ મળે છે રેશન કાર્ડ દ્વારા એ છે એ ઓછું થઈ જશે અથવા તો સાવ બંધ થઈ જશે. તો આ એકદમ અફવા છે. 31 ડિસેમ્બર 2024 પછી પણ જો તમારું કેવાયસી નહીં થયેલું હોય તો પણ તમને તે તમારો અનાજનો જથ્થો છે એ મળવાપાત્ર રહેશે. જે બીજી એક અફવા એ પણ છે કે જો વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મેળવવા માગતા હોય તો એમને કમ્પલસરી જે છે એ કેવાયસી કરાવવું પડશે. જો એ કેવાયસી નહીં કરાવે તો એમની સ્કોલરશિપ છે એ અટકી શકે છે. પરંતુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આ વર્ષે રાહત આપવામાં આવેલી છે. જો તમે આ વર્ષે કેવાયસી નહીં કરાવો તો પણ તમને તમારી સ્કોલરશિપ છે એ મળતી રહેશે. એના પછી જે બીજી સૂચનાઓ છે, આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ તારીખ 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળતો રહેશે. અને સરકારની જે તમામ યોજનાઓ છે એ તમામ યોજનાનો લાભ તમને 31 ડિસેમ્બર 2024 પછી પણ મળતો રહેશે, તમે કેવાયસી કરાવો કે ના કરાવો. પછી ત્રીજા નંબરની સૂચના છે જે આપવામાં આવેલી છે એ છે આથી કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને બિનજરૂરી ગભરાટથી દૂર રહેવા વિનંતી છે. એટલે સરકાર દ્વારા જે છે એ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે તમારે જો કેવાયસી કરવાનું બાકી હોય તો તમારે એને ઝડપથી કરવું જોઈએ, પરંતુ એના રિલેટેડ અફવાઓ અને ગેરમાર્ગે તમારે દોરાવવું જોઈએ નહીં. રેશન કાર્ડમાં કેવાયસી સરકારી કચેરીમાં જવાને બદલે આપ ઘરે બેઠા માય રેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી કેવાયસી કરી શકો છો. એટલે કે હવે તમારે રેશન કાર્ડમાં કેવાયસી કરવા માટે કોઈ પણ તમારી ગામની ગ્રામ પંચાયત અથવા તો સરકારી કચેરીમાં જવાની જરૂર નથી. જે માય રેશન એપ્લિકેશન આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, તમે આ મોબાઈલ એપ્લિકેશન યુઝ કરી સરળતાથી ઘરે બેઠા માત્ર 4 થી 5 મિનિટની અંદર તમારું કેવાયસી છે એ કરી શકો છો. જે 5મા નંબરની સૂચના આપવામાં આવી છે એ પ્રમાણે રેશન કાર્ડમાં કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા, મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જોઈએ. એટલે કે રેશન કાર્ડની અંદર કેવાયસી કરતાં પહેલાં તમારા અને તમારા કુટુંબના જે તમામ સભ્ય છે એનું સરનામું અને મોબાઈલ નંબર જે તમામ વિગતો છે એ આધાર કાર્ડની અંદર તમારે પહેલાં અપડેટ કરાવવી છે. એટલે કે જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય, એડ્રેસ ખોટું હોય અથવા સરનામું ખોટું હોય, મોબાઈલ નંબર ખોટો હોય, એવી કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય તો તમારે એને કેવાયસી કરતાં પહેલાં સુધારી લેવાની જરૂર પડશે. અને અહીંયા પછી આગળ લખ્યું છે પ્રમાણે આધાર કાર્ડમાં સુધારા માટેની જાણકારી. આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠા થઈ શકે છે. એટલે કે જો તમારે આધાર કાર્ડની અંદર એડ્રેસ બદલવાનું હોય અથવા સરનામાની અંદર ફેરફાર કરવાનો હોય તો એના માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે મોબાઈલમાં ઘરે બેઠા એડ્રેસ અપડેટ કરી શકો છો. આ માટે યુઆઈડીની વેબસાઇટ, જે વેબસાઇટ આપેલી છે એના પર જઈ અને માય આધારનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું રહેશે. તો જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવી છે. આધાર કાર્ડમાં ફેરફાર કરવા પાત્ર વિગતો પસંદ કરી અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. એટલે તમારે શું બદલવાનું છે એની વિગતો ચકાસી લેવાની છે અને એના રિલેટેડ જે પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય તમારે એ અપલોડ કરવાનું રહેશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ, બેંક, ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જઈ શકો છો. જો તમારે એડ્રેસની અંદર સુધારો કરવાનો હોય તો એ ઘરે બેઠા થઈ શકશે, પરંતુ જો તમારે મોબાઈલ નંબરની અંદર સુધારો કરવાનો હોય તો તમે પોસ્ટ ઓફિસમાં, બેંકમાં, ગ્રામ કેન્દ્ર, ઝોનલ કચેરી અથવા જનસેવા કેન્દ્ર પર જઈ અને સુધારી શકો છો.
આપણી નજીકના આધાર કેન્દ્રની જાણકારી માટે આ વેબસાઇટ આપવામાં આવેલી છે એના પર મેળવી શકો છો. એટલે કે આ વેબસાઇટ પર જઈ અને તમે તમારું નજીકનું આધાર કેન્દ્ર ક્યાં છે એની માહિતી છે એ મેળવી શકો છો. તો જે આ વેબસાઇટ છે એની લિંક પણ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. અને અહીંયા જે છે એ નીચે અમુક હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે. લાભાર્થીને પુરવઠાને લગતી માહિતી અથવા ફરિયાદ માટે તમારી જે હેલ્પલાઇન નંબર આપેલા છે એ તમે એનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે જો તમે 31 ડિસેમ્બર 2024 પછી પણ કેવાયસી નથી કરાવતા તો તમારા જીવન પર શું અસર પડશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.